સ્વીગી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે મિની વફલ મેકરનો ઉપયોગ કરીને બાળકોના મનપસંદ ચોકલેટ વફલ ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે વફલ બનાવવા માટે એનું ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. તો એક વાટકામાં આપણે 1 કપ મેદો કે પછી ઘઉંનો લોટ લેવાનો. તો અહીંયા હું હેલ્ધી વફલ બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરું છું. જણાવ્યા પ્રમાણે તમે મેદો પણ લઈ શકો અને અડધો મેદો અને અડધો ઘઉંનો લોટ લેવો હોય તો પણ લઈ શકાય. મેદો કે ઘઉંનો લોટ જે પણ લઈએ એને ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે. ઘઉંનો લોટ ચાળી લઈએ એ પછી આમાં અડધો કપ દળેલી ખાંડ ઉમેરવાની. તો ઘરમાં જે ખાંડ વાપરીએ એને જ મિક્સરમાં દળીને યુઝ કરવાની છે. આની સાથે આપણે 1 ચમચી કોર્નફ્લોર, 1 ચમચીથી પણ થોડો વધારે કોકો પાવડર ઉમેરવાનો. તમારે પ્લેન વફલ બનાવવા હોય તો કોકો પાવડર સ્કીપ કરી દેવાનો. પછી 1 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરવાનો અને અડધી ચમચી સોડા ઉમેરવાનો છે. હવે આ બધી વસ્તુને ચાળીને મિક્સ કરી દેવાની. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો અને તમે આ ચોકલેટ વફલ ખાધેલા છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. આ કોરી વસ્તુને અત્યારે સાઈડમાં મૂકી દઈશું. હવે બીજો એક વાટકો લેવાનો અને એમાં 3 ચમચી દહીં ઉમેરવાનું છે. દહીંની સાથે જ આપણે 2 ચમચી મેલ્ટેડ બટર ઉમેરી દેવાનું. તો અહીંયા મેં સોલ્ટેડ બટરનો ઉપયોગ કર્યો છે. તમે જો સાદું બટર લેતા હોય તો ચપટી મીઠું ઉમેરી દેવાનું. તો આ બંને વસ્તુને પહેલા સરસ રીતે મિક્સ કરી દેવાની છે. હવે આને જે લોટવાળું મિશ્રણ છે એમાં એડ કરવાનું. દહીંને આમાં મિક્સ કરી દઈએ એ પછી આનું ખીરું બનાવવા માટે જરૂર પ્રમાણે પાણી કે દૂધ ઉમેરવાનું. તો અહીંયા મેં દૂધનો ઉપયોગ કર્યો છે. દૂધ એક સાથે નથી ઉમેરવાનું, થોડું થોડું કરીને ઉમેરવાનું. તો જે રીતે ચોકલેટ કેક માટે આપણે ખીરું બનાવીએ છીએ એ જ રીતે આનું ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. છેલ્લે આમાં થોડું વેનિલા એસેન્સ ઉમેરી દેવાનું. ખીરું બનાવતી વખતે તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ ખીરું વધારે પાતળું ના થઈ જાય. તો પરફેક્ટ આ રીતે તમારે ખીરાની કન્સિસ્ટન્સી રાખવાની. હવે આને આપણે 3 થી 4 મિનિટ માટે સેટ થવા દેવાનું છે અને પછી આમાંથી વફલ બનાવવાના. 5 મિનિટ પછી ખીરાને ઉપયોગમાં લેતા પહેલા ફરીથી એકવાર હલાવી દેવાનું. અને ફાઇનલી આ રીતની આની કન્સિસ્ટન્સી આવી ગઈ હશે. તો તમારી પાસે જે પણ વફલ મેકર હોય એના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તમારે એને ગરમ કરી લેવાનું. વફલ મેકર ગરમ થઈ જાય એટલે આમાં થોડું તેલ કે બટર લગાવી દેવાનું. તો બંને સાઈડ સરસ રીતે બટર લગાવી દઈએ પછી બનાવેલું ખીરું આમાં એડ કરવાનું. તો 1/4 કપ જેટલું જ બેટર આમાં એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું. હવે વફલ મેકરને બંધ કરીને આને 5 મિનિટ માટે કૂક કરવાનું છે. 5 મિનિટ પછી વફલને ચેક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો વફલ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. સ્વિચ બંધ કરીને આપણે આને 2 મિનિટ માટે આમાં રહેવા દઈશું, પછી એને બહાર કાઢીશું. આ રીતે એને ફરીથી પણ તમે 2 મિનિટ એમાં રહેવા દેશો એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. 2 મિનિટ પછી હવે વફલને બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા બનાવીને તૈયાર કરીશું. તો હવે આ એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ક્રિસ્પી ચોકલેટ વફલ બનીને તૈયાર છે. વફલનું ગાર્નિશિંગ તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો છો. અત્યારે મેં આના ઉપર મેલ્ટેડ ચોકલેટ એડ કરી છે. અત્યારે જે માપ લીધું એનાથી 10 મિની વફલ બનીને તૈયાર થશે.